ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી। આજે આપણે એનિમિયા એટલે શરીરમાં લોહીની ઉણપ હોય, બાળકોમાં જો લોહી જેવું જોઈએ તેવું લોહી ન હોય તો તેને એનિમિયા અથવા તો રક્ત અલ્પતા કહેવામાં આવે છે, જે ખરેખર ખૂબ જ દુઃખદાયક સમસ્યા છે। તેનાથી બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર ખૂબ જ પ્રતિકૂળ અસર પડે છે। જે બાળકો એનિમિયાના ભોગ થયેલા છે તેમનું વજન અને લંબાઈ વધવાનું બંધ થઈ જાય છે, તેઓનું મન ભણતરમાં લાગતું નથી, તેઓને કોઈ કામમાં રુચિ થતી નથી અને દુર્ભાગ્ય માતા પિતા આ વાતને સમજતા નથી અને જાણે તો પણ પરિસ્થિતિની ગંભીરતાને પણ જાણતા નથી અથવા તો અવગણે છે અને બાળકના ઉછેરમાં ધ્યાન આપે તો પણ એવી રક્ત અલ્પતાને કારણે બાળકનો વિકાસ રૂંધાયો છે તે સમજી શકતા નથી। તો સાધારણ રીતે જો કોઈ બાળકનું હેમોગ્લોબિન 12 ગ્રામથી ઓછું હોય તો તેને એનિમિયા કહેવાય છે, પરંતુ બાળકમાં એનિમિયાના લક્ષણ રક્તનું 12 ગ્રામ 17થી નીચું આવતાની પૂર્વે જ દેખાય છે, કારણ કે એ છે કે શરીરની અન્ય કોશિકામાં લોહ તત્વ પહેલાંથી જ ઓછું હોય છે। આમ થવાથી બાળકને ભૂખ ન લાગવી, વજન અને લંબાઈની વૃદ્ધિમાં અવરોધ, ચીડિયો સ્વભાવ, બાળકમાં સહજ સ્ફૂર્તિ અને ચેતનાનો અભાવ આ બધા એનિમિયાના મુખ્ય લક્ષણો છે। એનિમિયા થવાથી શરીરની પ્રતિરોધક ક્ષમતા ઓછી થઈ જાય છે। આમ થવાથી બાળકોને ન્યુમોનિયા, પેટનો દુખાવો, ટાઇફોઇડ વગેરે વારંવાર થાય છે અને જો હેમોગ્લોબિન 5 ગ્રામ 17થી ઓછું થઈ જાય તો બાળકનું હૃદય યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે। માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એનિમિયા માત્ર ગરીબ બાળકોને જ થાય તેવું જરૂરી નથી, સુખી પરિવારના બાળકોને પણ એનિમિયા થાય છે। આમાંથી આશરે 5થી 10% બાળકોને એનિમિયાના ગંભીર હાલતમાં ગુજરવું પડતું હોય છે। તો સાધારણ રીતે એનિમિયાના અનેક પ્રકાર છે, પરંતુ વિશ્વમાં 2 પ્રકારના છે। એક તો લોહ તત્વ ઓછું થવું તે અને બીજું પોષણ સંબંધી એનિમિયા સિવાય થેલેસેમિયાનો ભોગ થવું। તે એનિમિયાના શિકાર બાળકોમાં 90%થી વધુ બાળકોમાં લોહ તત્વ અથવા પોષક તત્વોની ખામીને કારણે રોગ આવે છે। બાળકોના ખોરાકમાં આયર્ન અને પ્રોટીન જરૂરી માત્રામાં ન હોય તો બાળકને એનિમિયા થઈ શકે। નવજાત શિશુના શરીરમાં આયર્નની માત્રા 0.5 ગ્રામ હોય છે, જ્યારે પુખ્ત વયના શરીરમાં આયર્નનું પ્રમાણ 5 ગ્રામ હોય છે। અને અર્થ એ થયો કે આંતરડામાં ખોરાકને શોષવાની ક્ષમતાને ધ્યાનમાં લેતાં 10% રોજના મૂળ ખોરાકમાં 10 મિલીગ્રામ આયર્ન લેવું જોઈએ। આશરે વધુ 4થી 5 ગ્રામ આયર્ન જરૂર પડશે। હવે આ લક્ષ્યને
પહોંચવા માટે ઓછામાં ઓછું દરરોજ 1 મિલીગ્રામ આયર્ન આંતરડામાંથી ખેંચાઈને શરીરમાં પહોંચવું જોઈએ. આના સિવાય ખોરાકમાં પ્રોટીન માત્રા પણ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ, જેથી શરીર માટે આવશ્યક હિમોગ્લોબિન પૂરેપૂરું પ્રમાણસર બની રહે. તો બાળકોની સાધારણ રીતે ખાવા પીવામાં જે રુચિ છે એમાં બજારું ખોરાક ખરેખર છોડી દો. પિઝા ખાવાનું છોડી દો. ખરેખર ફાસ્ટ ફૂડ ખાવાનું છોડી દો. ટોફી, ચોકલેટ, ચવાણા, સમોસા, પિઝા, પાસ્તા, કોક આદિ ઠંડા પીણા સુધી જે સીમિત થઈને રહી જાય છે. પરંતુ આમાંથી મોટા ભાગના ખોરાક મેદાનો જ બનાવેલો હોય છે, જેમાંથી બાળકોને ભાગ્યે જ પ્રોટીન કે આયર્ન મળી શકે છે. અને જે કાંઈ માત્ર હોય તે સાવ નવગણું જ થોડુંક મામૂલી હોય છે. તો માતા પિતા મનમાં એક શંકા હોય છે કે બાળક કંઈક ખાય, પરંતુ જે કાંઈ ખાય છે તે ખોરાક આરંભમાં જ વજન વધારી શકશે, પછી પાછળથી એનિમિયાનો ભોગ બનશે. ઘરમાં રાંધેલી રસોઈ બધી જ જાતના અનાજ, દાળ, કઠોળ, શાકભાજી, ફળ, દૂધ, ફળોનો રસથી જ પૌષ્ટિક અને સંતુલિત ખોરાક મળી શકે છે. માનો કે કોઈક બાળકને એનિમિયા થયો હોય તો એમાંથી તેને રિકેટ્સ, લાકડાની બીમારીની, હાડકાની બીમારીની તકલીફ પણ થઈ શકે. ડૉક્ટરી સલાહ અને તપાસ એટલા માટે તાત્કાલિક આવશ્યક છે કે બાળકના રક્તમાં આયર્ન અને વિટામિન બી કોમ્પ્લેક્સ કેટલાક પ્રમાણમાં આવવું જરૂરી છે. તે ડૉક્ટર જ પૂરી તપાસ પછી કરી શકે. બાળકને એનિમિયાના કારણે ભૂખ ઓછી થઈ જાય છે, ખોરાકની રુચિ ઉડી જાય છે. તે સમયે ભૂખ માટે તેમને યોગ્ય દવા તો આપી જ શકાય, પરંતુ અહીં આસનો, પ્રાણાયામ, ધ્યાનનો અભ્યાસ બાળકની ભૂખ ઉઘડવામાં ખૂબ જ સહાયપ્રદ થાય છે. ખરેખર આસનો અને પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ કરો તો સારી ભૂખ લાગશે. અને બાળક માત્ર 6 માસ કે 1-2 વર્ષનું હોય તો સમજણ વિનાના અબૂધ બાળકને માટે તો દવા આપવી જ હિતાવહ છે. બાળક ખૂબ જ નાનું હોય ત્યારે માતા પિતાએ ખૂબ જ આત્મસંયમ અને ધૈર્ય કેળવવું જોઈએ. ખરેખર બાળક પોતાની ઈચ્છા પ્રમાણે ફ્રીજમાંથી કંઈક ઝટપટ ખાઈ લે. બાળકો શાળાએથી પાછા આવે ત્યારે પણ માતા પિતા હોય નહીં ત્યારનું ભોજન પણ એવું ખરેખર સેન્ડવીચ કે વગેરે ખાય છે. અને ખરેખર તે બધું ઠંડુ ને બેદરકારીવાળું હોય છે. ખરેખર આ બાળકને ફ્રીજની વસ્તુ કે ખોટી ખરાબ વસ્તુ ખાવાની બંધ કરાવો. અને ખરેખર આ બાળકને 5 મહિનાની ઉંમરમાં જ દેખાવા લાગે છે આ એનિમિયાનો. તો ખરેખર પૈસા આપણે મતલબ કે બગાડીએ છીએ, આ સંતાનોને કેળવણી કરતા નથી. તો ખરેખર પ્રાણાયામનું અનુસાધન કરીએ છીએ ત્યારે એવી એકાગ્રતામાં પ્રગટેલી શક્તિ
કે ક્ષમતામાંથી ઉર્જાને નીચે ખેંચી લાવવાનું કામ આ ધરતી કરે છે. તો ધરતીનો આ ગુણ છે, માટે વિદ્યુતા ભાર વહન ન હોય તેવું આસન, ધ્યાન, પ્રાણાયામ એકાગ્રતા માટે વાપરવું. પીઠ ઉપર સૂઈ જઈને લાંબા કરેલા પગને ઘૂંટણથી વાળવા ને બંને આમ જો આવી રીતે આ બેસવાની પદ્ધતિ આ શીખી લો. આ 4 પ્રકારના આસન છે. પહેલું પદ્માસન, બીજું શુદ્ધાસન, ત્રીજું સ્વાસ્તિકાસન ને ચોથું સુખાસન. તે આ રીતે બેસીને આરંભમાં 4 આસનમાંથી ગમે તે એક આસન સીધી કરો. પછી શીતલી પ્રાણાયામ માટે જીભની સીધી આમ ભીંગળી બનાવી હોય તેમાંથી મતલબ કે આમ શ્વાસ લેવો. આ જીભને મોઢાથી બહાર કાઢીને જેટલું ટેરવું હોય તે પાછળની તરફ વાળી બંને દાંતની બત્રીસી પાછળ ગોળ ફીંડલું રાખી દાંતોની વચ્ચે આમ સી 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 આમ સી 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 અવાજ થાય. ઊંડો શ્વાસ અંદર લેવો. બાકી બધા જ નિયંત શીતલી પ્રાણાયામ જ રહેશે. આ પ્રાણાયામને શીતકારી પ્રાણાયામ કહેવામાં આવે છે અને આ બંને પ્રાણાયામ સવારે સૂર્યોદય પૂર્વે કરવાથી તેની પાચન ક્રિયા ઉપર ખૂબ સારી અસર થાય છે. ભૂખ ઉગડે છે, રક્ત શુદ્ધિ થાય છે, હેમોગ્લોબિન અને રક્તમાં આવશ્યકતા પરિપૂર્ણ તત્વો શુદ્ધ માત્રામાં પ્રાપ્ત થાય છે. યોગ્ય આહાર અને ઉપચાર સાથે આ ત્રણેય પ્રાણાયામનો અભ્યાસ બહુ જ મૂલ્યવાન પુરવાર થયો છે. તો પ્રાણાયામના અભ્યાસ ઉપરાંત એનિમિયાના રોગીને આરંભથી હળવી કસરતો, ત્રિકોણાસન અને તેના વિવિધ પ્રકારે, ત્યારબાદ સર્ગાસન અને સૂર્ય નમસ્કારનો અભ્યાસ પણ કરવો જોઈએ, જે વધુ બાળકો માટે તદ્દન સહજ છે. જો બાળક 12 વર્ષથી નાનું હોય તો તેને સર્ગાસનને બદલે વિપરીત કરણી મુદ્રા કરાવી શકાય. વ્રજાસનમાં બેસવાનો અભ્યાસ અને યોગ મુદ્રાનો અભ્યાસ રક્ત શુદ્ધિ અને બુદ્ધિ માટે ઉપયોગી સિદ્ધ થયો છે. આપણે જ આપણા જીવનના ઘડવૈયા છીએ. શત્રુને મોટો થવા દેવો નહીં. તેની ઉપસ્થિતિનું ભાન થતાની સાથે જ તેને દાબવો જોઈએ. એટલું જ થઈ શકે તો યોગ દ્વારા આરોગ્ય સહજમાં મેળવી શકાય છે. તો લોહીમાં લાલ કણ વધારવા માટેનો પ્રયોગ. જરૂરી મુજબ કાળી દ્રાક્ષ લો. તેને અડધા કપ પાણીમાં રાતભર પલાળી રાખો. બીજે દિવસે ખાવાની. દ્રાક્ષ તો ખરેખર 5 કે 15 દાણા 2 કુલડીમાં નાખો. એક સવારના મતલબ ભૂખે પેટે લો ને બીજા પછાડના 5 વાગે ભૂખે પેટે લો. તો એ કાળી દ્રાક્ષ વડે લોહીના લાલ કણો વધે છે અને 8-10 દિવસ પછી ફરી ચાલુ રાખવો ને જ્યાં સુધી લાલ કણનું પ્રમાણ સંતોષજનક ન થાય ત્યાં સુધી આ પ્રમાણે પ્રયોગ ચાલુ રાખવો. આ જાતની સારવાર કેન્સર, ક્ષય, પક્ષાઘાત, સાંધિવા, લાંબા સમયની બીમારીથી બાળકો માટે તેમજ મગજના રોગો માટે આ કાળી દ્રાક્ષ ખૂબ ઉપયોગી છે. તો મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, સ્નાયુઓની વધતી જતી નિષ્ક્રિયતા અને એવા મગજ જ્ઞાનતંતુઓના મલ્ટિપલ માનસિક પછાતપણું વગેરે રોગો 3 વર્ષની ઉંમર ખબર પડતાં દાદરો ચડતાં તકલીફ થાય છે. તે માટે તેને
સોના, ચાંદી ને તાંબા, લોખંડનું પાણી પીવું. તો સોનું 2 બંગડી લો, ચાંદી 1 ઝાંઝર લો ને તાંબુ વાયર 20 ફૂટના ટુકડા ગૂંચળવાનું વાળીને ભેળું કરો ને લોખંડની થોડી કાટ વગરની ચૂકું લો. તે પાણીમાં સાફ કરી ચારે ધાતુ એ એક તપેલીમાં નાખો અને પછી આખા દિવસમાં પાણી પીવું હોય એટલું પાણીથી ડબલ પાણી નાખો અને તેમાં અડધું બળી જાય પછી ઠાળી ગાળીને પીઓ. તો તાંબા વડે જે તાંબાનું પાણીમાં બનેલું રહે તેના વડે જ્ઞાન તત્વો અંગેની દરેક પ્રકારની ફરિયાદમાં લોહીનું ઊંચું દબાણ, આર્થોટિક, પોલિયો, માનસિક તાણ અને કુષ્ઠરોગ વગેરે મટે છે. ચાંદીના પાણીથી પાચન ક્રિયા તથા મૂત્રાશય સાથે સંકળાયેલા બધા અવયવો મટે છે ને સોનાના પાણીથી શ્વાસન ક્રિયા, ફેફસાં, હૃદય, મગજ તેમજ જનરલ ટોનિક એટલે જનરલ દવા છે. અને ખરેખર લોહીમાં લોહની ઉણપ હોય, એનિમિયા હોય કે સગર્ભાવસ્થા હોય ત્યારે કાટ વગરના 2 ઓunce લોખંડના ટુકડા લેવા અને ઉકળતા પાણીમાં એ ચારે ધાતુ સાથે મૂકવા અને એ ચારે ધાતુ એકસાથે પાણીમાં મૂકીને પણ પાણી ઉકાળી શકાય. બધી ધાતુઓ પાણીમાં મૂકતા પહેલાં તે શુદ્ધ અને સ્વચ્છ છે તેની ખાતરી કરી લેવી. તો આ 25% ભાગનું પાણી બળી જાય કે 2 ભાગનું બળી જાય, જેટલું વધારે પાણી બળી જાય છે એટલું એ સારી દવા બને છે. તો આવી રીતે ચારે ધાતુનું બનાવેલું પાણી સામાન્ય તબીબી માટે પણ જનરલ ટોનિક ગરજ હારે છે, એટલે જનરલ દવાની ગરજ હારે છે. ચેતનાનો પ્રવાહ બરાબર ના વહેતો હોય તેવા બધા રોગોમાં આ પાણી પીવું જોઈએ. લોહીનું વધુ પડતું દબાણ, પોલિયો, રૂમેટિક, આર્થોટિક, લકવો, ક્ષય, કેન્સર વગેરે જૂના રોગોમાં, માનસિક રીતે અવિકત બાળકોમાં મસ્ક્યુલર ડિસ્ટ્રીપોટ, ક્ષય, હાર્ટ એટેક વગેરે રોગોમાં વિશેષ અસરવાળું સોનાનું પાણી અદ્ભુત પરિણામ આપે છે. આ પાણી મગજ માટે એક ઉત્તમ દવા છે. તો કેટલાક સામાન્ય રોગોનો ઉપચાર શરદી, ઉધરસ, ફ્લૂ, તાવ, કાકડા વગેરે સામાન્ય રોગોનો ઉપચાર. શરદી માનવ જાતિની સૌથી મોટો દુશ્મન છે. તો આ પાણી પીવાથી શરીરની રોગ મટે છે. છતાં શરીરમાં અશક્તિ, નબળાઈ છે તો ગાજરનો રસ પીવાથી શરીરમાં સારી શક્તિ આવે છે. અને અશક્તિ રહેતી હોય તેને ગાજરનો રસ ખૂબ ફાયદાકારક છે. બીજું, જમ્યા પછી 3-4 કેળાં ખાવાથી અશક્તિ દૂર થાય છે. ત્રીજું, 1 કપ દૂધમાં 1 ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દૂર થાય છે. ચોથું, અંજીરને દૂધમાં ઉકાળીને અંજીર ખાઈ તે દૂધ પીવાથી શક્તિ આવે છે ને લોહી વધે છે. પાંચમું, ખજૂર ખાઈ ઉપરથી ઘી મેળવેલું ગરમ દૂધ પીવાથી, ઘા વાગ્યાથી કે ઘામાંથી પુષ્કળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ, અશક્તિ દૂર થાય છે. છઠ્ઠું, સફેદ કાંદું ચોખા ઘીમાં શેકી ખાવાથી શારીરિક નબળાઈ, ફેફસાની નબળાઈ, ધાતુની નબળાઈ દૂર થાય છે આ સફેદ કાંદા વડે. તો સાતમું, મોસંબીનો રસ પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. આઠમું, 5 ફેંસી ખજૂર ઘીમાં સાંતળી ભાત સાથે ખાવાથી, અડધો કલાક ઊંઘ લેવાથી
નબળાઈ દૂર થઈ શક્તિ અને વજન વધે છે. 9, 1 સૂકું અંજીર અને 5-10 બદામ અને સાકર દૂધમાં ઉકાળી પીવાથી લોહીની શુદ્ધિ થઈ ગરમી મટી શરીરમાં શક્તિ વધે છે. 10, દૂધમાં બદામ, પિસ્તા, એલચી, કેસર અને ખાંડ નાખી ઉકાળી પીવાથી ખૂબ શક્તિ વધે છે. 11, ચણાના લોટનો મગજ, મોહનથાળ અથવા મસૂર બનાવીને રોજ ખાવાથી તમામ પ્રકારની નબળાઈ દૂર થાય છે અને શક્તિ આવે છે. 12, ફણગાવેલા ચણા રોજ સવારે ખૂબ ચાવીને ખાવાથી શરીર બળવાન અને પુષ્ટ બને છે. કિંમતી દવાઓ કરતાં આ ઉપાય સસ્તો અને સચોટ છે, પણ ચણા માફકસર ખાવા. બેઠાણું માણસને જો વાયુની તકલીફ થાય છે. 13, ઘીમાં શેકેલા કાંદા સાથે શીરો ખાવાથી માંદગીમાંથી ઉઠ્યા પછી આવેલી અશક્તિ દૂર થઈ જલ્દી શક્તિ આવે છે. તો 14, મેથીના કૂમળા પાનનું શાક બનાવીને ખાવાથી લોહીને સુધારો થઈ શક્તિ આવે છે. 15, સૂકી ખારકનું 200 ગ્રામ ચૂર્ણ બનાવી તેમાં 25 ગ્રામ સૂંઠનું ચૂર્ણ નાખી બાટલી ભરી દેવી. તેમાંથી 5 કે 10 ગ્રામ ચૂર્ણ 200 ગ્રામ દૂધમાં ઉકાળી તેમાં જરૂર જેટલી ખાંડ નાખી રોજ સવારે પીવાથી શક્તિ વધે છે. તો ખરેખર હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.